સુરત શહેરમાં રાજકીય રીતે ફરીથી બેઠું કરવા માટે કોંગ્રેસના નેતાઓએ કમર કસી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સહિતના નેતાઓ સુરત શહેરમાં સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા હતા. એ દરમિયાન તેમણે કોંગ્રેસના કાર્યકર્તાઓનો ઉત્સાહ પણ વધાર્યો હતો. સુરત શહેરમાં રાજકીય રીતે ફરીથી બેઠું કરવા માટે કોંગ્રેસના નેતાઓએ કમર કસી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિરોધ પક્ષ નેતા અમિત ચાવડા સહિતના સુરતના નેતાઓ સુરત શહેરના સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા હતા. એ દરમિયાન તેમણે કોંગ્રેસના કાર્યકર્તાઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. અમિત ચાવડાએ સંબોધન કરતા કહ્યું કે સુરતની ઓળખ સમગ્ર વિશ્વમાં આર્થિક હબ તરીકેની છે. જે ડાયમંડ ઉદ્યોગમાં રત્ન કલાકાર ડાયમંડને ચમકાવે છે, તે રત્ન કલાકાર આજે મુશ્કેલીમાં છે. દેશમાં પ્રધાનમંત્રી વિશ્વમાં જઈને આ ડાયમંડને લઈને વાહવાહી લઈ રહ્યા છે. ત્યારે લેબર વિભાગની માહિતી અનુસાર 3 લાખ રત્ન કલાકારો નોંધાયા છે. રત્ન કલાકારોની સંખ્યા 10 લાખ છે. 80 જેટલા રત્ન કલાકારોએ આપઘાત કર્યા હોવાના પણ કિસ્સા સામે આવ્યા છે. આ સુરત શહેરમાં ભાજપાના કેન્દ્રીય મંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ ગુજરાતના ગૃહમંત્રીનો પણ સુરતના છે. ત્યારે 12 ધારાસભ્યો પણ ભાજપાના છે. પણ આજે એક પણ રત્ન કલાકારની મુલાકાત આમાંથી એકે પણ લીધી નથી. સુરતના ઈએસઆઈના 6 લાખ લાભાર્થી છે. સુરતના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં 5 થી 10 કરોડ રૂપિયા દર મહિને જમા થાય છે. પણ આ શહેરમાં ઈએસઆઈની યોગ્ય સુવિધાવાળી હોસ્પિટલ ચાલી રહી નથી. અત્યારે રત્ન કલાકારો બેરોજગાર થઈ રહ્યા છે. 2005માં કોંગ્રેસ સરકારમાં દેશમાં હતી ત્યારે રાજીવ ગાંધી શ્રમિક કલ્યાણ યોજના શરૂ કરવામાં આવી. 2019માં આ યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો, જેમાં બેરોજગાર યુવકને પગારના અડધા પગારના રકમ 1 વર્ષ માટે બેરોજગાર તરીકે આપવામાં આવશે. બીજા વર્ષે 25% રકમ આપવામાં આવશે. કેન્દ્ર સરકારને આ યોજનાનો લાભ પણ આપતી નથી. છેલ્લા 1 વર્ષથી આ બાબતે પેકેજ જાહેર કરવાની માંગણી રત્ન કલાકાર યુનિટ માલિકોએ પણ આ માંગણી કરી છે. ત્યારે આ બાબતના મુદ્દા અમે પણ કોંગ્રેસ પક્ષ તરીકે ઉઠાવ્યા છે. રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના તાત્કાલિક સરકાર દ્વારા કરવામાં આવે તેવી માંગણી અમે સરકાર સામે કરી રહ્યા છીએ. આપણા વડાપ્રધાન શ્રી અમેરિકા ગયા તો અહીંયા સિન્થેટિકને બ્રેક મારવાની તો વાત જુદી રહી. લેબ ગ્રોન ડાયમંડ એટલે કે સિન્થેટિક ડાયમંડ, લેબોરેટરીમાં બનેલો હીરો, એ અમેરિકાના રાષ્ટ્રપતિના પત્નીને એ ભેટ આપીને આવ્યા. પરિણામે એક છાપ ઊભી થઈ કે હિન્દુસ્તાનમાં ડુપ્લિકેટ લેબ ગ્રોન ડાયમંડ નું હબ થવા માંડ્યું છે. આના કારણે આપણા હીરાને શંકાની નજરે જોવાનો થયો. લેબ ગ્રોન ડાયમંડ સામાન્ય પરીક્ષણમાંથી પસાર થાય તો ખબર ના પડે કે લેબ ગ્રોન છે કે ઓરિજિનલ છે. એના જે સાયન્ટિફિક લેબોરેટરીના ટેસ્ટ ખૂબ મોંઘા થાય અને આપણા હીરાઓને એમાંથી પસાર થવાનું થયું એ મંદીનું એક કારણ છે. બીજું મંદીનું કારણ છે, આપણે ત્યાં વધારેમાં વધારે રશિયન ડાયમંડની રફ વપરાતી. રશિયાની રફ આવે, આપણે ઘસી અને મોટા ભાગે રશિયન રફ આપણે ત્યાં યુઝ થતી. G8 કન્ટ્રીઝે, આ દેશોએ એવો નિર્ણય કર્યો કે રશિયન રફમાંથી બનેલો હીરો અમે નહીં સ્વીકારીએ. એની અસર સીધી આપણા સુરત ઉપર થઈ. મેં વડાપ્રધાનશ્રીને ઈમેલ કર્યો હતો કે તમે બહાર દુનિયામાં ફરો છો, આ G8ના કન્ટ્રીઝ પર દબાણ લાવો. તમારો 56નો સીનો કહો છો, 56ની છાતી એ બતાવો, લાલ આંખ કરો કે ભાઈ રશિયા અને યુક્રેનની લડાઈમાં રશિયાને સજા થાય સમજી શકાય, પણ શા માટે મારો સુરતનો વેપારી સહન કરે? G8 કન્ટ્રીઝ રશિયન રફમાંથી સુરતમાં બનેલો હીરો ન સ્વીકારે તો સૌથી મોટી માર્કેટ ઉપર અસર થશે અને એનો ભોગ આપણા સુરતના ઉદ્યોગને બનવું પડશે. અમેરિકા જતા હતા હમણાં છેલ્લે, ત્યારે પણ મેં એમને ઈમેલ કરી હતી કે તમે જાઓ છો અમેરિકા, દબાણ કરો અમેરિકા ઉપર કે ભાઈ આ G8 કન્ટ્રીઝનો નિર્ણય ખોટો છે. ક્યાંયથી પણ રફ લાવીને સુરતમાં હીરો બન્યો છે એને સ્વીકારાય એ પ્રકારનો નિર્ણય કરાવો. મને દુઃખ છે કે निर्णय नहीं थे. देखिए, अब हाल ही में महाराष्ट्र और हरियाणा के चुनाव के बाद हम लोगों का एक प्रतिनिधि मंडल इलेक्शन कमीशन ऑफ इंडिया से मिलने गया. हमने अपनी बात उनके सामने रखी और उसके जवाब में इलेक्शन कमीशन हमें ये बताते हैं कि महाराष्ट्र में लोकसभा चुनाव के बाद विधानसभा चुनाव तक
5 महीनों में 39 लाख मतदाताओं को जोड़ा गया। इससे पहले के आंकड़े अगर देखें तो 2009 से 14 के बीच 72 लाख, 14 से 19 के बीच 63 लाख और 2019 से 2024 के बीच में 70 लाख। इस तरह से 5-5 साल के पीरियड में मतदाताओं को जोड़ा गया था, लेकिन 5 महीनों में 3 जून 2024 के बाद 39 लाख मतदाताओं को जोड़ा गया। करीब 6 लाख मतदाताओं को डिलीट किया गया। हमने ये मांग रखी कि ये जो सारी जानकारी है ये बूथ वाइज आप अपने वेबसाइट पर चढ़ा दीजिए। फॉर्म 6, 7, 8 और 8A के मुताबिक जो अर्जी इलेक्शन कमीशन के समक्ष लोगों ने रखी उसकी पूरी जानकारी ये पब्लिक डोमेन में रहनी चाहिए। इलेक्शन कमीशन ने हमें बताया कि हम ये जानकारी उपलब्ध करा देंगे। वो अभी तक उपलब्ध हुई ये जानकारी मुझ तक नहीं मिली है। ईवीएम के बारे में हमने ये एक सुझाव दिया कि महाराष्ट्र में से कोई भी रैंडम 25 ईवीएम आप उठा लीजिए, 25 ईवीएम रैंडमली हरियाणा से आप ले लीजिए, दिन भर उसका काम चलने के उपरांत आप शाम को ये दिखा दीजिए कि उसमें 99% बैटरी अभी भी बची हुई है, तो हम आपकी जो भी बात है हम वो मानने के लिए तैयार है, लेकिन उस पर आगे की कार्रवाई अब तक नहीं हुई। कांग्रेस अध्यक्ष खड़गे जी ने और कांग्रेस पार्टी की ओर से हमने कहा कि चुनाव में ट्रांसपेरेंसी लाने के लिए बैलेट के जरिए मतदान होना चाहिए। उस दिशा में हमने लोगों के बीच अपनी बातचीत पहुंचाने का काम किया है। इससे पहले भी 2019 में जब इलेक्शन कमीशन ने तमाम राजनीतिक दलों के प्रतिनिधि को बुलाया था जानकारी लेने के लिए, उस समय भी क्योंकि मैं स्वयं कांग्रेस पार्टी से उस मीटिंग में उपस्थित था, हमने ये बात रखी थी कि बैलेट के जरिए चुनाव होना चाहिए, लेकिन चुनाव आयोग ने ये बात हमारी तब भी नहीं मानी। सुप्रीम कोर्ट ने मना कर दिया कि भाई बैलेट पेपर से चुनाव नहीं होंगे, तो भी आप उसी मांग को जब देखिए एक जिम्मेदार राजनीतिक दल, एक ऐसा राजनीतिक दल जो बहुत पुराना है, पहले चुनाव से लेकर अब तक के हर चुनाव में हिस्सा लेते रहा, हमारा यह हक बनता है कि चुनाव की प्रक्रिया को पारदर्शी बनाने की दिशा में अगर हमारी कोई राय है तो हम वो राय रखें, ये हमारा अधिकार बनता है। मैं नहीं समझता हूं कि इस अधिकार का अगर हम इस्तेमाल करते हैं तो उसके ऊपर किसी आक्षेप करने की आवश्यकता है। ઉદ્યોગમાં મંદી ચાલતી હોય, કામદારો બેકાર બન્યા હોય, આત્મહત્યા કરવા માટે મજબૂર હોય, તેમ છતાં સરકાર આ યોજના હેઠળ પણ લાભ આપતી નથી। ખરેખર તો સરકારે આ હીરા ઉદ્યોગની મંદીમાંથી એને ઉગારવા માટે, કામદારોને રક્ષણ આપવા માટે, સહાય માટે કોઈ સ્પેશિયલ પેકેજ બહાર પાડવાની જરૂર છે। અને છેલ્લા 1 વર્ષથી અમે પણ માગણી કરીએ છીએ, કામદારો પણ માગણી કરે છે અને એના કારખાનેદારો પણ માગણી કરે છે, પણ સરકાર એના માટે એક પણ કોઈ પગલું લેતી નથી। તો પેકેજ જાહેર કરવામાં આવે એવી પણ માગણી કરીએ છીએ અને આ રાજીવ ગાંધી શ્રમિક કલ્યાણ યોજનાને તાત્કાલિક લાગુ કરી અને જેટલા રત્ન કલાકારો બેકાર બન્યા છે એ બધા જ લોકોને એનો લાભ આપવામાં આવે એવી માગણી કરીએ છીએ। સાથે સાથે ડાયમંડ વર્કર એસોસિએશન કામદારોની લાંબા સમયથી માગણી છે અને કોંગ્રેસ પક્ષ તરીકે અમે પણ વારંવાર વિધાનસભાથી લઈને બધી જ જગ્યાએ મુદ્દા ઉપાડ્યો છે કે આ રત્ન કલાકારોને કાયમી ધોરણે આર્થિક મદદ મળે, એના બાળકોને શિક્ષણમાં મદદ મળે, એના રહેવા માટેના આવાસથી લઈને અન્ય આરોગ્યની સુવિધાઓ મળે, એટલા માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના
ગુજરાત સરકાર તાત્કાલિક કરે એવી માગણી કરીએ છીએ. સાથે સાથે સુરતનો બીજો ખૂબ મહત્વનો ઉદ્યોગ એટલે ટેક્સટાઇલ ઉદ્યોગ છે, જે આખા વિશ્વમાં આપણે એના માટે જાણીતા છે. ટેક્સટાઇલમાં પણ સુરતમાં 10 લાખ કરતા વધારે કામદારો કામ કરે છે. આજે એમાં પણ જે મંદીની સ્થિતિ છે, અનેક કારખાનાઓ બંધ થાય છે, કામના કલાકો ઘટ્યા છે, અનેક જગ્યાએ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં પણ કામદારો બેકાર બન્યા છે. ત્યાં પણ જીએસટીની હેરાનગતિને કારણે કારખાનેદારો મુશ્કેલમાં છે. જે એમએસએમઈ યુનિટો છે એને રીપેમેન્ટ માટેના 90 દિવસથી ઘટાડીને 45 દિવસ કરવામાં આવ્યા, અને એના કારણે પણ આજે એમએસએમઈના જે માલિકો છે એ ખૂબ તકલીફમાં છે. આ પ્રશ્નોની ચિંતા પણ સરકાર દ્વારા કરવામાં આવતી નથી. ત્યારે રાજીવ ગાંધી શ્રમિક કલ્યાણ યોજનામાં ડાયમંડ વર્કર્સ અને ટેક્સટાઇલ વર્કર્સ બંનેનો સમાવેશ કરી અને એક ઝુંબેશના સ્વરૂપો જે લોકો બેકાર બન્યા છે, જેની નોકરી ગુમાવી છે, એવા તમામ લોકોને લાભ આપવામાં આવે. સરકારે એના માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરે અને રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરે એવી માગણી કરી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.